નમસ્કાર મિત્રો, આજના સૌથી મહત્વના સૌથી મોટા તમામ ખેડૂત મિત્રો અને તમામ ગુજરાતીઓ માટે આજના મુખ્ય સૌથી મોટા સમાચાર। રાતોરાત ગુજરાતીઓ માટે ભૂપેન્દ્ર પટેલનો સૌથી મોટો નિર્ણય, મોડી રાત્રે લેવાયો નિર્ણય તમામ ગુજરાતીઓ માટે એક મોટી રાહત, એક મોટી ખુશખબરી ભર્યા સમાચાર આવી ગયા છે। આજના વિડીયોની અંદર જાણીશું તો ખેડૂતો માટે પણ એક મોટો નિર્ણય લેવાયો એના વિશે જાણીશું। બજેટની અંદર કઈ વસ્તુ મોંઘી થઈ, કઈ વસ્તુ સસ્તી થઈ, મહિલાઓ માટે શું જાહેરાત થઈ, એ તમામ માહિતી આજના વિડીયોમાં જણાવીશું। વાહન ચાલકો હોય કે ઈપીએફઓને લઈને તમામ નિર્ણય જાણીશું, પણ એ પહેલાં જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો, રાતોરાત ગુજરાતીઓ માટે એક મોટો નિર્ણય લેવાયો છે, પણ એ પહેલાં ખેડૂતો માટેના એક અગત્યના સમાચાર। ખેડૂતો માટેની રજિસ્ટ્રેશન અત્યાર સુધીમાં મિત્રો ફાર્મર રજિસ્ટ્રેશન તમે પણ કરાવ્યું નથી તો કરાવી લેજો। ગુજરાતની અંદર અત્યાર સુધીમાં 88% રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે, ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવી નાખ્યું છે। ઉપરથી મોદી સરકારનો આદેશ તમામ રાજ્યોને આપવામાં આવ્યો છે કે તમારે ફાર્મર રજિસ્ટ્રેશન તમારા જે ખેડૂતોનું છે વહેલાસર પતાવી લેવું જોઈએ। તમામ આદેશ રાજ્ય સરકારને સોંપ્યો છે અને રાજ્ય સરકારે તમામ ખેડૂતોને કીધું છે કે વહેલાસર રજિસ્ટ્રેશન કરાવી લેજો, નહીં તો તમને આગામી સરકારી કોઈ પણ તમને સેવાનો લાભ મળતો હશે એ તમામ લાભ બંધ થઈ જશે। જે 22મો હપ્તો આવવાનો છે, જે કિસાનનો 22મો હપ્તો, જે 2000 રૂપિયાનો હપ્તો મળવાનો છે, એ હપ્તો પણ તમને મળશે નહીં। તો ફાર્મર રજિસ્ટ્રેશનને લઈને જીતુભાઈ વાઘાણીએ કીધું કે અત્યાર સુધી ગુજરાતની અંદર 88% ખેડૂતોના કેવાયસી અને જમીનોના લેન્ડ રેકોર્ડ બધી જ રજિસ્ટ્રેશનની કામગીરી રાજ્ય સરકારે પૂરી કરી નાખી છે। 88% ખેડૂતોની કામગીરી પૂરી થઈ ગઈ છે। હવે મિત્રો, તમારે પણ જો બાકી હોય તો ફાર્મર રજિસ્ટ્રેશન વહેલા કરાવી લેજો। ફાર્મર રજિસ્ટ્રેશન કરાવશો એટલે તમને 11 આંકડાની એક આઈડી આપવામાં આવશે, એક આઈડી નંબર આપવામાં આવશે। આ આઈડી તમારી એક ડિજિટલ ઓળખ માનવામાં આવશે અને એને આધારે જ આગામી તમામ સરકારી યોજનાનો લાભ તમને આપવામાં આવશે। 22મો હપ્તો જે પીએમ કિસાન હપ્તો છે એ પણ તમને આઈડી હશે તો જ મિત્રો હવેથી આપવામાં આવશે। તમામ મિત્રોના સૌથી મોટા સમાચાર, રાજ્યની અંદર કુલ 59 લાખ લાભાર્થીઓએ અત્યાર સુધીમાં રજિસ્ટ્રેશન કરાવી નાખ્યું છે। તમારે બાકી હોય તો વહેલાસર રજિસ્ટ્રેશન કરાવી લેજો। હવે મિત્રો, આવી ગયું ગુજરાતીઓ માટે ભૂપેન્દ્ર પટેલે મોડી રાત્રે એક મોટો નિર્ણય લીધો છે। સોમવારે મોડી રાત્રે ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક નવો આદેશ, એક નવો નિર્ણય, એક નવી જાહેરાત કરી નાખવામાં આવી છે અને આ જાહેરાત મુજબ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ કીધું કે આગામી 1 એપ્રિલથી એટલે કે ચોથા મહિનાની 1 તારીખથી આવકનો દાખલો, જાતિનો દાખલો, આવા જરૂરી 18 પ્રકારના પ્રમાણપત્રો હવે ઓનલાઈન ઉપલબ્ધ થશે। એટલે તમારી જાતે ઘરે બેઠા દરેક દાખલા તમે ઓનલાઈન ડાઉનલોડ કરી શકશો। દરેક દાખલા, પછી આવકનો દાખલો હોય, જાતિનો દાખલો હોય, આ 18 પ્રકારના જરૂરી પ્રમાણપત્રો હવે તમે ઘરે બેઠા જાતે પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરી શકશો। જે મિત્રો દસ્તાવેજની કોપી પણ હવે તમારે જોતી છે તો એમાં પણ હવે સરકારી કચેરીના ધક્કા ખાવાની હવે કોઈ જરૂર નથી। દસ્તાવેજની કોપી પણ હવે તમે ડિજિટલ રીતના તમારા મોબાઈલ અથવા તો કોમ્પ્યુટર દ્વારા મેળવી શકશો। અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। અત્યાર સુધીની મિત્રો વ્યવસ્થા એવી હતી કે જો કોઈ નાગરિકને પોતાની મિલકત કે કરારના દસ્તાવેજની નકલ જોતી હોય તો તમારે ફરજિયાતપણે સબ રજિસ્ટ્રાર કચેરીમાં જવું પડતું હતું। ત્યાં તમે ઓનલાઈન અરજી કરો તો પણ તમારે આ પ્રક્રિયા માટે
પેજ દીઠ એટલે જેટલો તમને પેજ આપવામાં આવે દસ્તાવેજની જેટલી કોપી હશે એના એક પેજના તમારે 20 રૂપિયા ચૂકવવા પડતા હતા. સામાન્ય રીતે દસ્તાવેજની 12 પાનાથી વધુ જ ઝેરોક્સ કોપી હોતી હોય છે, એટલે નાગરિકોએ 240 રૂપિયાથી એટલે 240 રૂપિયા અથવા તો એનાથી વધુ રૂપિયા ચૂકવવા પડતા હોય છે. પણ મિત્રો હવે સરકારે નિર્ણય લીધો છે, હવે નવી જોગવાઈ કરવામાં આવી છે કે આ સમગ્ર દસ્તાવેજની ડિજિટલ નકલ હવે માત્ર 100 રૂપિયાની અંદર કાઢી આપવામાં આવશે. દરેક પેજના જે 20 રૂપિયા તમારે દેવા પડતા હતા એવું નહીં, હવે ફરજિયાત ફિક્સ ભાવ 100 રૂપિયાના પ્રોસેસિંગ ચાર્જની અંદર તમને ડિજિટલ કોપી કાઢવામાં આવશે. પછી ગમે એટલા પેજની હોય તો પણ ખાલી 100 રૂપિયા લેવામાં આવશે. પહેલાં 250 રૂપિયાથી પણ વધુ રૂપિયા દેવા પડતા, હવે 100 રૂપિયામાં તમારે કાઢી આપવામાં આવશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે કચેરીમાં હવે તમારે રૂબરૂ જવાનું નથી, તમે ઘરે બેઠા ડિજિટલ ફોર્મેટ તમારે જાતે કાઢી શકશો. સૌથી મોટા સમાચાર છે. એક પોર્ટલ પણ દર્શાવવામાં આવ્યું છે, એનીરોર પોર્ટલ. આ પોર્ટલ ઉપર તમે ઇન્ડેક્સ 2ની સાદી નકલ તમે મેળવી શકશો, એટલે સાદી કોપી તમારે જોતી હોય તો એનીરોર પોર્ટલમાંથી. અને એક IORA પોર્ટલ છે, ત્યાંથી તમારી દસ્તાવેજની પ્રમાણિત નકલ એટલે કે જે સર્ટિફાઈડ નકલ હોય એ તમને આ પોર્ટલમાંથી મળી જશે. તો રાતોરાત તમામ ગુજરાતીઓ માટે આ સૌથી મોટો નિર્ણય લેવાયો છે. દસ્તાવેજોની કોપી પણ ઘરે બેઠા મળશે અને એવા 18 પ્રકારના પ્રમાણપત્રો, આવકનો દાખલો જોતો હોય, જાતિનો દાખલો જોતો હોય, આ બધા માટે હવે તમારે કચેરીના ધક્કા ખાવાની કોઈ જરૂર રહેવાની નથી. આનાથી મિત્રો તમારો સમય બચી જશે, તમારો ખર્ચો બચી જશે. અને બીજી મહત્ત્વની વાત, જે લોકો આની અંદર ભ્રષ્ટાચાર કરતા હોય છે, તમારી પાસેથી પૈસા લઈને આ કોપીઓ આપતા હોય, એ બધી બાબત, એ બધી ઝંઝટ હવે ખતમ થઈ જશે. તો ગુજરાત સરકારનો આ સૌથી મોટી જાહેરાત ને અત્યાર સુધીનો આ સૌથી મોટો નિર્ણય માનવામાં આવે છે. આ બાજુ મિત્રો સમાચાર, બજેટની જાહેરાત થઈ ચૂકી છે અને બજેટની અંદર કઈ વસ્તુ પર ટેક્સ લદાયો, કઈ વસ્તુ સસ્તી થઈ, કઈ વસ્તુ મોંઘી થઈ, એના ઉપર મિત્રો વિગતવાર ચર્ચા કરી દઉં. તો રમત ગમતના જે સાધનો છે, લાઇફસ્ટાઈલને લઈને મિત્રો જે પણ પ્રોડક્ટ વાપરવામાં આવે છે એ બધી હવે સસ્તી થશે. જ્યાં મિત્રો હવે રમત ગમતના સાધનો સસ્તા થશે એટલે ખેલાડીઓને મોટો ફાયદો થવાનો છે. કપડાં અને જે લેધરની વસ્તુ છે, લેધરની જે બને છે ચામડાની, એ વસ્તુ પણ સસ્તી થશે. કપડાં સસ્તા થશે, ચામડાના જૂતા અને બીજી લેધરની પ્રોડક્ટ છે એ પણ સસ્તી થવાની છે. બીડીની વાત કરીએ તો સિગારેટ ઉપર કોઈ રાહત થવાની નથી. સિગારેટના ભાવ વધી ગયા છે, કારણ કે થોડા દિવસો પહેલાં સિગારેટની ઉપર ટેક્સ લાદી દેવામાં આવ્યો હતો, એટલે સિગારેટના ભાવ પણ મિત્રો વધારી દેવામાં આવ્યા છે. એના પણ સમાચાર ગઈકાલના મિત્રો વિડીયોની અંદર મિત્રો આપણે બતાવ્યા છે કે સિગારેટના ભાવના જે એનું જે પેકેટ આવે છે એ પેકેટમાં 50થી લઈને 100 રૂપિયાનો વધારો કરી નાખવામાં આવ્યો છે. સિગારેટના ભાવ વધારી દીધા છે. આ બાજુ મિત્રો મોબાઈલ, ઇલેક્ટ્રોનિક વાહનો, આ બધા ભાવ સસ્તા થઈ ગયા છે. જેમાં મોબાઈલની વાત કરીએ તો મોબાઈલના જે સ્પેર પાર્ટ હોય એ પણ સસ્તા થઈ જશે, એટલે મોબાઈલ પણ સસ્તો થશે. આ બાજુ ઇલેક્ટ્રિક વાહનોમાં જે બેટરી વપરાય છે, બેટરી પણ સસ્તી થઈ જશે. આ બાજુ માઇક્રોવેવ ઓવન, ઘર વપરાશની વસ્તુમાં જે માઇક્રોવેવ ઓવન વાપરો છો એ પણ સસ્તું થઈ જશે. આટલી વસ્તુ સસ્તું થવાની વાત કરવામાં આવી છે. કેન્સરની દવાઓમાં મિત્રો 17 જેટલી કેન્સરની જે દવાઓ છે એ સસ્તી થશે. ડાયાબિટીસની જે દવા છે એ પણ સસ્તી થશે. આવી 7 ગંભીર બીમારીઓ માટે જે દવા વાપરવામાં આવે છે, બધી દવાઓ સસ્તી થશે. આ બધી જાહેરાત મિત્રો બજેટની અંદર કરવામાં આવી હતી. એક મહિલાઓ માટે જાહેરાત થઈ ગઈ છે. બજેટમાં જ મહિલાઓ માટે એક જાહેરાત કરવામાં આવી છે કે મહિલાઓ માટે હવે ખાસ પ્રકારના C-Mart સ્થાપવામાં આવશે. જ્યાં મિત્રો ખાસ કરીને જે મહિલાઓ ગામડાની અંદર રહેતી હશે એને આનાથી મોટો લાભ થવાનો છે.
કારણ કે મોટા ભાગના ગામડાઓની અંદર પણ આવા સી માર્ટ સ્થાપવામાં આવશે। આ સી માર્ટનું કામ શું હશે? તો મિત્રો હવેથી ગામડાની અંદર જે મહિલાઓ હોય છે અને સિટીની અંદર પણ આ સ્થાપિત કરવામાં આવશે, પણ ખાસ ગામડાની મહિલાઓ માટે એ ફાયદો થશે કે ગામડામાં એવી અનેક મહિલાઓ છે કે ઘરે પોતાનો ધંધો કરવા માગતી હોય, અથાણું બનાવવું હોય, પાપડ બનાવીને વેચવા માગતી હોય, એટલે પોતાની એક પ્રોડક્ટ બનાવીને વેચવા માગતી હોય, પણ એને વેચવા માટે એની પાસે કોઈ પ્લેટફોર્મ હોતું નથી, એને શહેરની અંદર જઈને વેચવા પડતા હોય કે આ બધા માટે વચેટિયા રાખવા પડતા હોય। આ બધાની ઝંઝટ આ સી માર્ટથી ખતમ થઈ જશે, કારણ કે ગામડાની અંદર આવા સી માર્ટ ગોઠવવામાં આવશે। એટલે ગામડાની મહિલાઓ પોતાની જે પ્રોડક્ટ છે એ આ સી માર્ટની અંદર લાવવાની છે। સી માર્ટની અંદર સરકાર ગામડાની મહિલાને તમામ મદદ કરશે અને વેચવા માટે બધે એને પહોંચાડી દેવામાં આવશે અને એક ઓનલાઈન પ્લેટફોર્મની અંદર પણ એ પ્રોડક્ટને લિસ્ટ કરી નાખવામાં આવશે। એટલે વિદેશની અંદર પણ એ માલ વેચી શકશે, મહિલાઓનો માલ વિદેશમાં પણ જઈ શકશે। એક ખાસ પ્રકારનું પ્લેટફોર્મ ઊભું કરવામાં આવશે જેને સી માર્ટ નામ આપવામાં આવ્યું છે। આવા સી માર્ટ ગામડાની અંદર પણ સ્થાપવામાં આવશે। સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે, બજેટની અંદર મહિલાઓ માટેની મોટી જાહેરાત ગણવામાં આવશે। આ બાજુ ટોલ નાકા ઉપર હવે નવો નિયમ આવવાનો છે। આવનારી એપ્રિલ મહિનો એટલે કે ચોથા મહિનાની 1લી તારીખથી એક નવો નિયમ આવશે કે હવે ટોલ નાકા ઉપર રોકડા પૈસા લેવામાં આવશે નહીં। તમામ મિત્રો માટેના સૌથી મોટા સમાચાર, રોકડા પૈસા હવે ટોલ નાકા ઉપર નહીં લેવાય। અત્યાર સુધી એવું હતું કે જે લોકો પાસે ફાસ્ટેગ સ્ટીકર નહોતું તો એની પાસેથી રોકડા અથવા તો ગૂગલ પે કે ડિજિટલ કોઈ પણ વસ્તુ હોય ત્યાંથી એ પૈસા લેતા હતા। જો તમે રોકડા પૈસા આપો છો તો તમારે બમણો ટેક્સ ચૂકવવો પડતો હતો। ફાસ્ટેગ સ્ટીકર તમારી પાસે ન હોય, રોકડા પૈસા આપો તો તમારી પાસે બમણો ટેક્સ લઈ લેતા હતા। અને જો ડિજિટલ રીતના યુપીઆઈ તમારી પાસે ફોનપે હોય, ગૂગલ પે હોય તો ડબલ ટેક્સ તમારે ભરવો નહોતો પડતો, એમાં થોડીક રાહત હતી, તમારે હવા ગણો ટેક્સ જ ભરવાનો થતો હતો। પણ મિત્રો હવે આ રોકડા સિસ્ટમ છે એને સંપૂર્ણપણે ખતમ કરી નાખવામાં આવશે। હવે ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહન આપવા માટે રોકડા સિસ્ટમ બંધ થઈ જશે। ફાસ્ટેગ તમારી પાસે નથી અથવા તો રિચાર્જ નથી તો હવે તમે ડિજિટલ રીતના ચૂકવણી કરી શકશો। રોકડાવાળી ચૂકવણી છે સંપૂર્ણપણે એપ્રિલ મહિનાથી બંધ કરી નાખવામાં આવશે। વાહન ચાલકો માટે આ મોટા સમાચાર હતા। આ બાજુ મિત્રો EPFOને લઈને તમામ જે લોકો નોકરી કરતા હોય એમના માટે સમાચાર કે તમારે જો PFના પૈસા હવે ઉપાડવા હોય તો હવે એક ડિજિટલ નવી સુવિધા શરૂ થવાની છે। શ્રમ મંત્રાલય અને EPFO આ બંને મળીને એક નવી ડિજિટલ સુવિધા ઉપલબ્ધ કરશે। હવે તમારે PFના પૈસા તમારા યુપીઆઈનું જે પણ તમે ગૂગલ પે, ફોનપે જે પણ વાપરતા હોય ત્યાં તમારા PFના પૈસા પણ જોવા મળશે। એ PFના પૈસા જો તમારા ખાતામાં લેવા હોય તો તમારે તમારો યુપીઆઈ પિન જે નાખતા હોય એ પિન નાખશો એટલે તમારા ખાતામાં પૈસા આવી જશે। તો એક જ ક્લિકમાં સિમ્પલ રીતના તમારા પૈસા હવે આવી જવાના છે। નવી ડિજિટલ સુવિધા શરૂ થવાની છે। અત્યાર સુધી મિત્રો તમારે PFના પૈસા જોતા હોય તો ફોર્મ ભરવું પડતું હતું, ફોર્મ ભર્યા પછી પણ પાસ થાય લાંબી રાહ જોવી પડતી હતી, પણ હવે આ બધી રાહ જોવાની થશે ન। એક નવી ડિજિટલ સુવિધા ટૂંક સમયમાં શરૂ થવાની છે, હજી શરૂ થઈ નથી। આ સૌથી મહત્વના સમાચાર હતા। આ હતા મિત્રો આજના સમાચાર। આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઈક કરી દેજો, તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં, વોટ્સઅપ ગ્રુપમાં ફટાફટ મોકલી દેજો। આજ માટે વિદાય લઈએ છીએ, ફરી મળીશું આવતા વિડીયોમાં। જય જવાન, જય કિસાન।